શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી ગુરુલીલામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અલગ કશે નિરંજન ગુરુ મહારાજ પોતે ઔદુંબરની નીચે મુકામ કર્યો, થોડો વખત ચાતુર્માસ્ય ત્યાં કર્યું, પછીથી આગળ ગયા. વરુણા સંગમ નામનું સ્થાન હતું. વરુણા નદીનો કૃષ્ણા નદી સાથેનો સંગમ, ત્યાં થોડો વખત મુકામ કર્યા અને ત્યાંથી દક્ષિણ દિશામાં ચાલ્યા. આગળ જતા પંચગંગા નદીનો કૃષ્ણા નદીનો સાથેનો સંગમ આવ્યો, જેને આપણે નરસોબા વાડીનું સ્થાન કહીએ તે. શિવા, ભદ્રા, ભોગાવતી, કુંભી અને સરસ્વતી 5 નદીઓ કૃષ્ણા નદીને મળે છે. બહુ પવિત્ર સ્થાન છે. પ્રયાગ કરતા પણ એનો મહિમા વધારે છે એવું કહેવાય છે. અને કૃષ્ણા નદીના પૂર્વ કિનારે અમરાપુર નામનું ગામ છે અને ત્યાં 64 યોગિની માતાનું મંદિર છે. અષ્ટતીર્થ છે. ગુરુ મહારાજ આ નરસોબાવાડીના સ્થાનમાં 12 વર્ષ રહ્યા હતા. ઘણી બધી લીલાઓ એમણે ત્યાં કરી અને આ સ્થાનનો મહિમા એમણે પ્રગટ કર્યો. પોતે રોજે નદી કિનારે ઔદુંબરની નીચે મુકામ કરે અને બપોરના સમયે ગામમાં ભિક્ષા માગવા માટે જાય. ગામ નદી કિનારાથી દૂર. એ વખતે ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો, ભાવિક અતિશય, સાત્વિક, ધાર્મિક. એની પત્ની પણ ધાર્મિક. બંને જણા હળી મળીને ભગવાનની ભક્તિ કરે અને અતિશય સંતોષી હતા બે બ્રાહ્મણો. આ બ્રાહ્મણ ગામમાં ભિક્ષા માગી લાવે અને જે મળે એમાંથી 2 જણા જમી લે અને આખો દિવસ ભગવાનનું ભજન કરે. રસોડું જ રાખ્યું નહીં હોય ઘરમાં, નહીં તો બધી ઉપાધિ થાય ને. અને કોઈ વાર ગામમાં ભિક્ષા નહીં મળે એ વખતે એના વાડામાં વાલોળ સિંગોનો વેલો હતો, એના પરથી વાલોળ સિંગો ઉગે, એનું શાક બનાવીને 2 જણા ખાઈને ભજન કરે. ગુરુ મહારાજ એકવાર ભિક્ષા માગવા માટે ગામમાં ગયા. અંતર્યામી મહારાજને ખબર પડી, ઋષિ સ્વામી મહારાજને, કે આ તો પૂર્વજન્મનો નર સાવધાની નામનો પંડિત છે. એ બધી કથા શ્રીપાદ વલ્લભ ચરિતમમાં આવે છે. ભગવાનનો જ્યારે જન્મ પીઠાપુરમાં થયો શ્રીપાદ વલ્લભ ભગવાનનો, ત્યારે ત્યાં એક નર સાવધાની કરીને એક પંડિત રહેતો હતો. લાંબી ચોટલી રાખે અને એને પોતાની ચોટલીનું બહુ અભિમાન. એના વાડામાં રાજગરાની ભાજી બહુ ઉગે અને કોઈને આપે નહીં. કોઈનું કામ કઢાઈ લેવાનું હોય ને તો જ આપે, નહીં તો ના આપે. એક વખત બાળ શ્રીપાદે પોતાના દાદાને કીધું, બાપનાચાર્યને, મને એની ઘેર ભાજી જ ખાવા લઈ જાઓ કે. બાપનાચાર્ય કે હાવ કંજૂસ છે, કોઈને આપે એવો નથી. બાળકે જીદ કરી એટલે દાદાએ કીધું તને લઈ જવું ખરો, પણ તું માગજે, હું નહીં માગું. બાળક કે સારું. એને લોકો ત્યાં ગયા. નર સાવધાની ઘરના બહાર બેઠેલો, મોટો ઓટલા ઉપર લાંબી ચોટલા જેટલી શીખા રાખીને, અને બાળકે જઈને કીધું રાજગરાની ભાજી આપો એમ કરીને. પણ પેલા તો કંઈ આપી જ નહીં. અને એ વખતે શું થયું કે એની પેલી શીખા હતી ને તે પડી ગઈ, કપાઈ ગઈ એની જાતે. અને પેલા શ્રીપાદ એના દાદાને કીધું, દાદા આ જેને પોતાની શીખા ચોટલી હાચવતા નહીં આવડતી, એના ઘરનું ખવાય પડતી, ચાલો ઘેર ઘેર. દાદાને લઈને ગયા બાળ શ્રીપાદ. અને પછીથી એ પંડિતના શરીરમાંથી એક તેજોમય પુરુષ બહાર નીકળ્યો અને જતી વખતે એણે એવું કીધું, આ તારી ચોટલી પર અને તારા ઘરની રાજગરાની ભાજી ઉપર તને જેટલો પ્રેમ છે ને, એનાથી 100 ભાગનો પ્રેમ જો આ બાળક શ્રીપાદ ઉપર રાખ્યો હોત ને તો તારો જન્માંતર ફળી જાત, તારો જન્મારો સફળ થઈ જાત. કે હવે તું ગરીબ થઈશ, આવું કહીને એના દેહમાંથી પુણ્ય પુરુષ જતો રહ્યો. બીજા જન્મે તું દરિદ્રી બ્રાહ્મણ થઈશ. એ આ દરિદ્રી બ્રાહ્મણ તે આ પછી વખતે એને પછી તો એની બુદ્ધિ સુધરેલી ઘણા બધા પ્રસંગો પછીથી તો. અને એ વખતે શ્રીપાદે કીધેલું કે હું બીજા જન્મમાં ઋષિ સરસ્વતી થઈશ, તારે તારી ઘેર આવીને તારા ઘરની ભિક્ષા લઈશ. એકવાર તે આપી નથી ને, હવે આ જન્મમાં તારું ઘરનું કશું ખાવું નહીં, બીજા જન્મમાં ખાઈશ, તારી ભાવના છે તો. પછી તો બધું સુધરેલું, બધા ઘણા બધા પ્રસંગો છે. બીજા જન્મમાં એ આ થયો બ્રાહ્મણ આ નરસોબાવાડીમાં પાસેના અમરાપુર ગામમાં. અને એ જ શ્રીપાદ વલ્લભ પોતાને ઋષિ સરસ્વતી તરીકે આવ્યા અને એમને ખબર હતી કે આ પૂર્વજન્મમાં પંડિત છે નર સાવધાની. એની ઘેર વગર આમંત્રણે ભિક્ષા માગવા માટે ગયા. એની પત્નીને પૂર્વજન્મમાં પણ શ્રીપાદ ઉપર અતિશય પ્રેમ હતો અને એ શ્રીપાદને પરમાત્માનો અવતાર માનતી હતી. આ પંડિતને જ વાંધો હતો. એમાં વાંધો એટલા માટે પડેલો કે આ શ્રીપાદ વલ્લભની માતા એટલે મહારાણી સુમતીએ શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણ જમે પહેલા પેલા ભિક્ષુકને અન્ન આપેલું ને, ત્યારથી આ પંડિતને વાંધો પડેલો. અને ગામમાં બધા એ શ્રીપાદને દત્તાત્રેયનો અવતાર માને, તે આ પંડિત ના માને, પણ એની પત્ની માનતી હતી. અને પછી તે પંડિતનું એકવાર અવસાન થઈ ગયું હતું, પૂર્વજન્મની વાત છે. એ વખતે એની પત્ની આ બાળ શ્રીપાદને પ્રાર્થના કરેલી કે હું તો જવાન છું ને આ બધું શું થઈ ગયું. એ વખતે આ બાળ શ્રીપાદની કૃપાથી એ ફરીથી પુનર્જીવિત પણ થયો હતો. પછી તેની બુદ્ધિ થોડી સુધરેલી. પણ એ જે
અત્યારે આ બ્રાહ્મણ થયો હતો અને એની પત્ની હતી તે આ જન્મમાં એની ફરી પાછી પત્ની હોવ થઈ અને બંને જણા આવી રીતના સાત્વિક જીવન જીવતા હતા, પણ દરિદ્રી થયા, ભિક્ષા માગીને જમતા હતા. એટલે ભગવાનને યાદ આવ્યું કે આને મેં વચન આપ્યું છે કે તારા ઘરની ભાજી બીજા જન્મમાં ખાઈશ. તો એના બાયણે ગયા. એ વખતે પેલા ગામમાંથી કંઈ ભિક્ષા નહોતી મળી, એટલે એની પત્નીએ શાક બનાવ્યું વાલોડ સિંગોનું ને વાડકો ભરીને આપ્યું, લો મહારાજ જમો. યતીશ્વરે પોતે શાકાહાર કર્યું, પ્રસન્ન થયા અને કીધું કે જા તારું દારિદ્ર્ય બધું ગયું. આવું કહીને ત્યાંથી ઊભા થયા. ઘરની બહાર નીકળ્યા, પગેથી ઉતરતા હતા, જોયું તો ઘરના પાસે તો મોટો વાલોડ સિંગોનો વેલો, એ ગુચ્છા વાલોડ સિંગોના લાગેલા હતા. એમણે વાલોડ સિંગોનો વેલો મૂળિયામાંથી ખેંચી નાખ્યો, ફેંકી દીધો, જતા રહ્યા. અને એની પત્ની રડવા લાગી, અરે રે આપણે આ શું થઈ ગયું, ભિક્ષા ના મળે ત્યારે વાલોડ સિંગોના આધારે આપણો દિવસ પસાર કરતા હતા, આ ભિક્ષા નહીં મળે ત્યારે ભૂખ્યા હોવાનો વખત આવશે. સંન્યાસીને તો આપણે પ્રેમથી શાક આપ્યું, પણ એણે તો આપણી સામે કૃપા કરવાને બદલે આપણને ભૂખ્યા કરી દીધા. કે છે કે એનો પતિ એ કે તું આવું વિચારીશ નહીં, સંન્યાસી કોઈનું બગાડે જ નહીં, સમાન પોષે સર્વને, ભગવાન કોઈનું બગાડતા જ નથી. આપણા પ્રારબ્ધમાં લખ્યું હોય એટલું જ આપણું બગડે, એથી વધારે બગાડવાની જગતની કોઈ શક્તિમાં તાકાત નથી. આપણે કરેલું જ આપણે ભોગવવાનું છે, બીજા ઉપર દોષ શું કામ આપવો, તું તારું કર્મ તપાસ. પત્નીને જરી ટાળી પાડી અને પછીથી ઘરના બાયણામાં જ પેલો મોટો ખાડો પડેલો ને વેલો ખેંચી નાખેલો તે, આવતા જતા પગ પડે તો મચકોડાય, એટલે હરખું કરવા માટે ત્યાં ગયો અને જ્યાં હરખું કરવા પ્રયત્ન કર્યો ત્યાં તો દીધો સુવર્ણ ઘટ સપ્રેમ, સોનાનો ઘડો મળ્યો અને સોનાના ગળાની અંદર સોના મોરો ભરેલી હતી. ઘડો લઈને ઘરમાં ગયો અને કહે કે જો આ સંન્યાસીનો પ્રસાદ. પત્ની પણ રખાઈ ગઈ અને પછીથી બંને જણા નદી કિનારે નૃસિંહ સ્વામી મહારાજના દર્શન કરવા માટે ગયા, ધન્ય થયા. સ્વામી મહારાજે કીધું આ તને જે મળ્યું છે ને એ કોઈને કહીશ નહીં તો લક્ષ્મી તારા ઘરમાં નહીં રહે. અને પછી એ પોતે સમૃદ્ધ થયો. અલગ કહે છે નિરંજન ગુરુ મહારાજની કૃપા દૈન્યને દૂર કરનારી છે. દૈન્ય એટલે આમ તો એનો અર્થ થાય ગરીબાઈ, પણ ગરીબાઈ એક જાતની નથી હોતી. સંપત્તિ ના હોય ગરીબાઈ ખરી, પણ એના કરતાં વધારે મોટી ગરીબાઈ હોય છે સંસ્કારની, એનાથી મોટી ગરીબાઈ હોય છે વૈરાગ્યની, એનાથી મોટી ગરીબાઈ હોય છે જ્ઞાનની. આના અભાવે માણસ બહુ દુઃખી છે, સંપત્તિના અભાવે થોડો દુઃખી થાય, પણ સંસ્કાર ના હોય, સદગુણ ના હોય, એની ગરીબાઈથી વધારે દુઃખી થાય. ગુરુ મહારાજની કૃપા થાય તો આ સદગુણોરૂપી સંપત્તિનો દરિદ્ર દૂર થાય. હતભાગી જે કમભાગી છે, જેના જન્માક્ષર અતિશય ખરાબ છે, અહીં લખ્યું છે આવું, હતભાગી. કર્મ ફૂટી ગયા હોય ને હતભાગી કહેવાય. તો કર્મ ફૂટી ગયા છે જેના, એ પણ જો નક્કી સેવે ગુરુ ચરણ, થાય પૂજ્ય સૌ લોકમાં, પામે પરમાય તન, એનું બધી રીતે કલ્યાણ થઈ જાય. અને જે કોઈ ગુરુ મહારાજને ભજે બધી સંપત્તિ મળે, સિદ્ધિઓ મળે ને વિપત્તિનું નામ નિશાન રહે નહીં. તો આપણે આ અધ્યાયનું ગાન કરીએ. ઝાલર ખાઈ રીજ્યો એમાં દીધો સુવર્ણ ઘટ સપ્રેમ, જય યોગેશ્વર દયાળ, તું જ એક જગમાં પ્રતિપાલ, જય યોગેશ્વર. શ્રી દત્તપાદારવિંદ મિલિંદ બ્રહ્મચારી પાંડુરંગ રંગદૂત મહારાજ વિરચિતે શ્રી ગુરુલીલામૃતે અલખ નિરંજન સંવાદે વિપ્રદૈન્ય હરણ નામ દ્વિસપ્તતિતમોધ્યાય સમાપ્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. નિરંજન કહે છે ગુરુ મહારાજ બીજી બધી વાત તો ખરી, પણ જગતમાં આટલા બધા પુણ્યશાળી વૃક્ષો છે, પીપળો છે, બીલી છે, શમી છે, તુલસી છે, એ બધું જોડીને ઋષિ સ્વામી મહારાજ ઔદુંબરની જે કેમ બેઠા? ઔદુંબરમાં એવું શું છે કે છે? અલગ કહે છે નિરંજન બીજા બધા વૃક્ષો જે લાભ આપી શકે છે ને, એક એક વૃક્ષ એક એક લાભ આપે, ઔદુંબરે બધા લાભ આપી શકે છે. ઔદુંબરમાં બધા જ વૃક્ષોનો સાર સમાયેલો છે. હિરણ્યકશ્યપુને મારવા માટે સ્તંભમાંથી ઋષિ ભગવાન પ્રગટ થયા અને હિરણ્યકશ્યપુને પોતાના વાઘ નખ વડે ચીરી નાખ્યો. એ વખત એની છાતીમાં રહેલું કાલકૂટ ઝેર ભગવાનના આંગળીઓને લાગ્યું, તે ભગવાનની આંગળીમાં બહુ લાહી બળતી હતી. આંગળી હાથ એમનો પાણીમાં બોળે, દૂધમાં બોળે તો એ ઠંડક નહોતી થતી. એટલે વખતે લક્ષ્મીજીએ ઔદુંબરના જે ફળ હતા એની અંદરથી જે પેલો માવો હોય તે કાઢ્યો, એનો મલમ બન્યા ભગવાનની આંગળી પર લગાડ્યો અને ભગવાનને શાંતિ થઈ, ઠંડક થઈ ગઈ. એટલે ભગવાન ઋષિ ભગવાન એ વખતે ઔદુંબરને આશીર્વાદ આપેલા છે કે ભવિષ્યમાં તું કલ્પવૃક્ષની જેમ પૂજાઈશ અને તારું જે સેવન કરશે એની બધી મનોકામના તું પૂર્ણ કરીશ. વંધ્યા પુત્રપતિ થશે,
દીન દરિદ્ર થશે, શ્રીમંત થશે, મૂર્ખો વિદ્યાવાન થશે. તારા છાયામાં કોઈ સ્નાન કરશે અને ગંગા સ્નાનનું પુણ્ય મળશે. જપ કરશે અને અનંત જપનું ફળ મળશે. તારી સેવા કરનારની આદિ વ્યાધિની ઉપાધિઓ દૂર થશે. બ્રહ્મ હત્યાનું પાપ પણ તારી પૂજા કરવાથી દૂર થશે. જેની જે મનોકામના હશે તે બધી મનોકામના તારી કૃપાથી પૂર્ણ થશે. અને હું પણ લક્ષ્મીજીની સાથે તારા નીચે વાસ કરીશ. દત્તાત્રેય ભગવાન ઔદુંબરમાં એટલે વાસ કરે છે. અને એ બધો ઔદુંબરનો મહિમા કળિયુગમાં કોઈ જાણતું નહોતું. એટલે પ્રગટ કરવા માટે દત્તાત્રેય ભગવાન પોતે જ નૃસિંહ સરસ્વતી તરીકે પ્રગટ થયા. ત્યારે ઔદુંબરની નીચે આ નરસોબાવાડીમાં મુકામ કર્યો. અને ત્યાં જે 64 યોગિણી માતાનું મંદિર છે, એમાંથી રોજ જે બરાબર બપોરના સમયે 64 યોગિણીઓ ત્યાં માતાઓ આવે, ગુરુ મહારાજની પ્રાર્થના કરે, એમની ઉપર છત્ર ધરે અને યોગિણી માતાઓ આ નૃસિંહ સ્વામી મહારાજને પોતે પોતાને ત્યાં સ્થાનમાં ભિક્ષા માટે લઈ જાય. નદીમાં એમનું સ્થાન, નદીમાંથી જાય અને કૃતાર્થ થાય એમની સેવા કરીને. ઘણીવાર એટલે આના લીધે નૃસિંહ સ્વામી મહારાજને ગામમાં ભિક્ષા માંગવા માટે જવાની જરૂર જ ના પડે. ઘણીવાર 15 દિવસ, મહિનો, 2 મહિના સુધી ભિક્ષા માંગવા માટે જાય જ નહીં. ગામમાં બધા વિચાર કરે કે આ ગામની બહાર જંગલમાં ઝાડ નીચે બેહી રહે છે અને ખાવા પીવાનું કશું છે નહીં, તો અહીંયા એમનું પોષણ કેમનું થતું હશે? આપણે તપાસ કરો, રહસ્ય જાણીએ. તો એક કોઈક માણસ હતો, એને મૂક્યો તો અહીંયા કે જરા તું જો, ચેકિંગ કર કે મારે આખો દાડી બેઠા બેઠા કરે છે હું. હવે આ જાણવાની અમને શું જરૂર હતી ભાઈ? લાગણી થાય તો ઘેરથી લાઈને ભિક્ષા આપી દેવી જોઈએ. પણ આ પાછું ટેસ્ટિંગ કરવા ગયા. એ પેલા માણસ બપોરનો વન વગડાનો એક તો વિસ્તાર, નદી કિનારાનો સુમસાન જગ્યા, એ પેલા મહારાજ શાંતિથી ઝાડ નીચે બેસી રહ્યા હતા. અને બપોરનો સમય થયો અને એને તો એવો ગભરામણ થઈ, એવો બી ગયો કે મુઠ્ઠીઓ વાળીને નાસી ગયો. આ ખરેખર બને આવું. આ શરૂઆતમાં બાપજી નારેશ્વરમાં આવ્યા ને તારે આવું થયું હતું ને પેલા મોરાર માસીને. એ વખતે તો ગુફા બની ગયેલી, ત્યાર પછીની વાત. પણ તોય બાપજી કોરલ ગયેલા અને મોરાર માસી એકલો હતો. તે બપોરના સમયે નારેશ્વર જેવા સ્થાનમાં પણ એને ગભરામણ થઈ ગયેલી. તો આ જગ્યાએ નરસોબાવાડીમાં 700 વર્ષ પહેલા ગભરામણ થાય, એમાં શું નવાઈની વાત છે? આ તો નદી કિનારો હતો ને સુમસાન જગ્યા, કોઈ ચકલું ફરકે નહીં, નાસી ગયો એ. અને રોજની આ યોગીની માતાઓની લીલા ચાલે. બપોરે માતાઓ આવે, 64 માતાઓ નૃસિંહ સ્વામી મહારાજને પોતે જળમાં લઈ જાય. નદીના 2 ભાગ થઈ જાય, વચ્ચે રસ્તો પડે અને ભગવાનની સાથે પાતાળમાં જાય. અને એક વિચિત્ર નગર હોય, ત્યાં એમને સિંહાસન ઉપર બિરાજિત કરે, એમની પૂજા કરે, આરતી કરે અને સરસ બધા ભોજન એમને ધરાવે. ભગવાન ભોજન ગ્રહણ કરીને એમને આનંદ આપીને પાછા આવીને પોતાની જગ્યાએ બેસી જાય. નદી પાછી વહેવા માંડે. આ રોજનો ક્રમ. ગંગાનું નામનો એક ખેડૂત હતો ને, એ એના ખેતરમાં કામ કરતો હતો. એને કઈ રહસ્ય જાણવામાં રસ નહીં, પણ એક કામ કરતા કરતા એની નજર ગઈ કે આ 64 યોગીની માતાઓ કઈથી આવી? અમારા ગામમાં તો આટલી છે નહીં કોઈ. અને પછી જોયું તો નૃસિંહ સ્વામી મહારાજ એમની જોડે ચાલતા ચાલતા ગયા. નદીની વચ્ચે જગ્યા થઈ અને પછી નદી પાછી પહેલાં જેવી થઈ ગઈ. થોડી વાર પછી નૃસિંહ સ્વામી મહારાજ બહાર આવ્યા અને પોતાની જગ્યાએ બેઠા. અને થયું આ તો ગજબનું છે ભાઈ. નદી વહેતી બંધ થઈ જાય, વચ્ચે રસ્તો પડે. આવું તો કોઈ દાડો દ્વાપર યુગમાં સાંભળેલું કે શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા, મથુરાથી ગોકુળ જવા નીકળ્યા, ત્યારે સ્તંભિત યમુના તો યમુનાજીના જળ સ્તંભિત થઈ ગયેલા. પણ આ કળિયુગમાં આવું બને ખરું? એટલે બીજે દાડે કામ કરતા કરતા એને જોયું કે આજે શું થાય જોઈએ. ફરી બપોરનો સમય થયો. પેલી 64 માતાઓ આવી અને ગુરુ મહારાજને લઈને ચાલી. અને તો લાય જવું તો ખરો, પાછળ જઈને શું થાય છે. છાનો માનો પાછળ ગયો. એમની પાછળ એવો ઉતર્યો અને અંદર ગયો તો મોટું નગર હતું ત્યાં આગળ, અમરાવતી જેવું નગર. અને નગરના લોકો બધા આવ્યા, ગુરુ મહારાજનું સ્વાગત કર્યું, સિંહાસન પર બેસાડ્યા, પૂજન કર્યું. જાત જાતના પકવાન સાથે ગુરુ મહારાજને ભોજન આગ્રહ કરીને જમાડ્યા. અને ગુરુ મહારાજનું ભોજન થઈ ગયું. પેલો તો ખૂણામાં બેઠો બેઠો જોયા કરતો હતો. અને પછી ગુરુ મહારાજની નજર પડી, તું અહીંયા કઈથી આવ્યો? અહીંયા પેલા 2 હાથ જોડીને કીધું કે મારા તો જન્મના પુણ્ય જાગ્યા લાગે છે. આ તો મને કલ્પના નહોતી કે આવું બધું હોય ધરતી ઉપર કે છે. કે ગુરુ મહારાજ પ્રસન્ન થયા કે જો જા, ત્યાં જે આ દર્શન કર્યા છે ને, આ દર્શનના પુણ્યના પ્રતાપે તારે ફરી કોઈ દિવસ બીજો જન્મ લેવો નહીં પડે. પણ આ વાત હું આ ગામમાં છું ત્યાં સુધી ભૂલે ચૂકે કોઈને કહીશ નહીં. જો કહીશ તો આનું ફળ તને મળશે નહીં, તને મુક્તિ મળશે નહીં. જા મોજ કર. ગંગાનું ઘેર ગયો અને ગુરુ મહારાજની કૃપાથી પછી ખેતરમાં ખેતર ખેડતી વખતે એને ચરુ પણ મળેલો, એની સંપત્તિ પણ, શ્રીમંત થયો, જ્ઞાની થયો. અને પછી એ અરસામાં માઘ સ્નાનના દિવસો આવ્યા. મહા મહિનો શરૂ થાય એટલે માઘ સ્નાન શરૂ થાય. ગંગા, યમુના અને સરસ્વતીનો જે ત્રિવેણી સંગમ છે ને, પ્રયાગ, કાશી અને કોલ્હાપુર, આ બધી જગ્યાએ તીર્થમાં સ્નાન કરવાથી બહુ પુણ્ય મળે એવું કહેવાય છે. પેપરમાં ફોટા આવશે, જોજો બધા કડકડતી ટાળમાં આવું ઠૂઠવાઈને નાશે પુણ્ય માટે. એ માઘ મહિનાના દિવસો આવ્યા અને વખતે
આ ગંગાનું જે પછી ઋષિ સ્વામિનારાયણનો ભગત થઈ ગયો પછી તો રોજ જે દર્શન કરવા જાય, વાડી જોડીને સાફસૂફ કરે, પૂજા કરે, એમની સ્તુતિ કરે. એણે કીધું કે આ માઘ મહિનામાં અમારા ગામમાંથી બધા ચાલીને છે પ્રયાગમાં નાહવા જાય છે, કાશીમાં નાહવા જાય છે. એ બધું શું છે આ બધું? કે છે કે ગુરુ મહારાજે કીધું એ બધે તારા ગામને છોડીને દૂર જવાની જરૂર નથી ભાઈ. આ તારા ગામમાં જે કૃષ્ણા નદી વહે છે ને અને પંચગંગાનો સંગમ છે એ પ્રયાગ સમાન છે. અહીંયા જે જુગુળ નામનું ગામ છે ને કાશી સમાન છે, અને ગયાજી સમાન આ કોલ્હાપુર છે, કાશી સમાન ગયાજી સમાન છે. જા તું નહીં આય. પેલો નહીં આવ્યો. પછી કે છતાંય તારી ઈચ્છા છે કાશી પ્રયાગની અને કાશી પ્રયાગ અને ગયાજીની યાત્રા કરવાની તારી ઈચ્છા છે? પેલો કે ઈચ્છા તો છે, પણ પૈસા કેવી રીતના જવું? કે છે કે અત્યારે તો એ જમાનામાં વાહનો નહીં, તેવી રીતના જવું. ગુરુ મહારાજ કે ચાલ અહીંયા આય. પોતે આસન ઉપર બિરાજિત થયા, પોતાના ચરણ આગળ ધર્યા અને કે ચાલ આંખો બંધ કરી મારી પાદુકા પકડ. અને પેલા આંખો બંધ કરીને જ્યાં પાદુકા પકડી સીધા જ મનોજવમ મારુતો તો વેગમ સીધા કાશીમાં આવ્યા. ગંગાજીમાં સ્નાન કર્યું, પ્રયાગમાં સ્નાન કર્યું, અને હાજર તો પાછા નરસોબાવાડીમાં આવી ગયા અહીંયા આગળ. પેલાને આશ્ચર્ય થયું. ગુરુ મહારાજ કીધું ભૂલે ચૂક્યા વાત હું છું ત્યાં સુધી કોઈને કહેતો નહીં, વાત ગુપ્ત રાખી. પણ કસ્તુરીને ગમે એટલી ઢાંકો તો એની વાસ ચાડી ખાઈ જાય. ગામમાં બધાને ખબર તો પડે કે આ બહુ સમર્થ સિદ્ધ મહાપુરુષ છે. લોકો આવે અને જાત જાતની માંગણીઓ કરે, સાચીએ માંગણી કરે ને ખોટીએ માંગણી કરે. બહુ પ્રસિદ્ધિ થઈ, બહુ લોકોની અવરજવર વધી ગઈ. એટલે ગુરુ મહારાજના થયું કે હવે અહીંયાથી અદ્રશ્ય થવું છે. એટલે 64 યોગીની માતાને એક દાડો કીધું ગુરુ મહારાજે અમરેશ્વર શિવલિંગ મહાદેવજીને વંદન કરીને કીધું ગુરુ મહારાજ, હે શિવજી, હે મહાદેવ, જાસુ કૃપાળ, હું હવે જઉં. ત્યાં તો 64 યોગીની માતાઓ પ્રગટ થઈ. અમારી ઉપેક્ષા શું કામ કરો છો? અમને છોડીને કેમ જાઓ છો? તમારા સંયોગમાં જે રોજે તમારા પૂજનનો સેવાનો લાભ મળતો હતો, તમારા વિયોગમાં હવે અમે કેવી રીતના રહીશું? અમારાથી નહીં રહેવાય. ગુરુ મહારાજે કીધું કે આ ઔદુંબરનું સ્થાન મારું કાયમનું વસ્તી સ્થાન છે. અહીંયા હું કાયમ માટે રહીશ. અને જે કોઈ ભાવથી મારી પૂજા કરશે, સંગમમાં સ્નાન કરશે, પાદુકાનું પૂજન કરશે અને ઔદુંબરની પૂજા કરશે, એની જે મનોકામના હશે તે હંમેશા પૂરી થશે. બ્રહ્મ હત્યાના પાપ દૂર થશે, લાંબા આયુષવાળા દીકરા મળશે, વંધ્યાને પુત્ર થશે, એક બ્રાહ્મણને જમાડે અને કરોડ બ્રાહ્મણને જમાડવાનું પુણ્ય મળશે. બધા ઘણા બધા આશીર્વાદ આપ્યા. અને ઔદુંબરની પ્રદક્ષિણા મંદ ગતિથી જે કરશે એને અશ્વમેધ યજ્ઞ પ્રાપ્ત કર્યાનું પુણ્ય પ્રાપ્ત થશે. આ બધા આશીર્વાદ આપ્યા. અને ભગવાન પોતે ત્યાં નરસોબાવાડીના સ્થાનને મહાદેવજીને અમરેશ્વર મહાદેવને વંદન કરીને આગળ ચાલ્યા. અલગ કહે છે નિરંજન, આ ઋષિ સ્વામી મહારાજે ઔદુંબર અને નરસોબાવાડી, જેને નૃસિક વાટિકા કહેવાય, બંને સ્થાનમાં આજે પણ પ્રત્યક્ષ બિરાજે છે. શ્રદ્ધાથી કોઈ જાય તો એમની હાજરીના અનુભવ પણ થાય છે અધિકારીજીઓને. અલગ કહે છે નિરંજન, આ અધ્યાયનું ગાન પણ આપણે કરી લઈએ. એતે શ્રી દત્તપાદારવિંદ મિલિંદ બ્રહ્મચારી પાંડુરંગ રંગદૂત મહારાજ વિરચિતે શ્રી ગુરુ લીલામૃતે અલખ નિરંજન સંવાદે ઔદુંબરાદિ મહાત્મ્ય વર્ણન નામ 3સપ્તતિતમોऽધ્યાયः સમાપ્તः. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.